સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજની જય. મુક્તાન સ્વામીનું આ કીર્તન આપણે સાંભળ્યું કે હરિજન થઈને હાન વૃદ્ધિ દુઃખ માનું નહીં. હરે ગુણ ગાતા દુર્જનિયાનો ધડક અને મનમાં લાવી. આ બહુ કઠિન છે કે આપણે કંઈ ત્યાં કેટલાને એમ થાય કે તિલક કરીને ચાંદલો કરીને જઈશું શું કહેશે, એના મનમાં શંકા થાય. પહેલાંને કશું નથી, પણ તે પહેલાં એના મનમાં થાય કે આપણે આમ બોલશે તેમ બોલશે. કદાચ બોલે તો આપણે શું જવાનું છે, એને એનું થશે. પણ મનમાં પહેલેથી ધડક લાગે કે આ કરશું તો આમ થશે, મંદિરમાં જઈશું તો કહે બગડડા થઈ ગયા. એટલે આવા બધા વિચારો આપણને આવે છે ભગવાન ભજવામાં. બાકી તો વેપાર ધંધો બીજું ત્રીજું કરીએ એમાં કોઈ કહે મથુરે કરી તો કંઈ ધંધો છોડી દેતા નથી. નોકરી સારી હોય ને પછી કંઈક બોલી જાય તો કંઈ આપણી નોકરી છોડી દેતા નથી. સંસારના કાર્યો કરીએ છીએ એમાં ઘણી જાતના મુશ્કેલી કરનારા અંતરાય કરનારા હોય છે, તો એ પણ આપણે કાર્ય પોતાનું કરીએ જ છે. પણ ભગવાનની અંદરની વાત આવે ત્યારે આપણને મન પાછું પડી જાય કે આ શું કહે છે ને કેમ નહીં. પણ આ મુક્તાન સ્વામીની જે વાત આપણે કરીએ કે એમને ભગવાન ભજવા નીકળ્યા અને એમને પોતાને એવી દૃઢતા કે બસ આ દેહ કરીને ભગવાનને રાજી કરવા છે. તો એમના મનમાં એવો વિચાર ના આવ્યો કે હું આ સાધુ થઈશ કે આ રીતે કરીશ તો મને શું થશે, કેમ કરશે. એવી રીતે એમને કોઈ વિચાર આવ્યો નથી. 500 સંતોની વાત કરીએ એવા મોટા મોટાને, પણ એમને વિચાર નથી આવ્યો કે આપણે સાધુ થઈશું તો એમ કે આપણે લોકો આપણને શું કહે છે. અને તે ઘડી કહેતા હતા કે તો બાવા છે, એટલે બાવાની જ વાત કરે. બાવા કે એટલે આપણને ધડક લાગે સાક્ષર કે હું આવો સાક્ષરને મને બાવો કહ્યો. અને પછી બાવા છે તેમ હું આપણે ખોટું જાય. આપણે બાવા જ છે, બાવા ઘર બહાર મૂકે એ બાવા, પછી સંસાર મૂકે બાવા છે. પણ એમાં થાય કે મારો મને બાવો કયો, તેની ચટપટી થાય, ઊંઘ ના આવે. શું કરો ને ઊંઘ આવે, એને ઊંઘ ના આવે ને આપણે તો હોઈ જવું ભગવાન બાજુ. એનાને શાંતિ થાય, આપણે શાંતિ થવી જ ના જોઈએ. પણ આપણું એવું છે કે આવું કહે છે તેવું કહે છે. પણ ભગવાન માટે તો લોકોએ પોતાનું ધન ધામ કુટુંબ પરિવાર અર્પણ કર્યું છે ને એને માટે જેટલું કંઈ સાંભળવું પડે બધું સાંભળ્યું છે. અને આપણે જોઈએ કે પરોક્ષના ભક્તો થયા એમાં નરસિંહ મહેતા થઈ ગયા. જૂનાગઢના નાગર હતા. અને નાગર એટલે બહુ ઉચ્ચ કોટી કહેવાય. નાગર એટલે બુદ્ધિના સાગર. રાજવાડામાં ઘણા પહેલાં નાગરો જ હતા. ભાવનગરમાં પ્રદાસિંહ હતા, બીજા જૂનાગઢમાં નાગર બધા હતા. એટલે આવા બધા બુદ્ધિશાળી બધો હોય. અત્યારે આપણે નાગરો આપણા સરકારના હોદ્દામાં બહુ ઊંચા ઉપર હોય. તો સ્વામી કહે છે એમ નરસિંહ મહેતા બહુ બુદ્ધિશાળી હતા અને નાગર હતા અને બહુ ભક્ત પણ હતા. એને વાત સમજાઈ ગઈ કે ભગવાનનું ભજન કરવું અને ભગવાનને રાજી કરવા. તો પછી પોતે આવા સારા કુટુંબમાં સારી સ્થિતિ બધી રીતે યોગ્ય હતા છતાં પણ બજારમાં જઈને ભગવાનનું ભજન કરવા લાગ્યા અને ભગવાનને રાજી કરવા માંડી પડ્યા. અને ભગવાનને વધતા પછી તો એમને કંઈ નાત જાતનું ભેગું એવું ના રહ્યું કે ભાઈ હું હવે અહીંયા ભજન કરીશ તો મારું નામ ના વધશે, પેલા સામાન્ય માણસોને પાસે જઈને વાત કરશું તો આપણી જરા પ્રેસ્ટીજ ઓછી થશે એવું થાય. કારણ કે સારો સમાજ હોય ને ત્યારે બહુ મન આવે આપણે કે વાહ આપણે સારા સમાજમાં ખૂબ ભજન સારું કર્યું, બહુ તો રાજી થઈ ગયા એવું લાગે. પણ આદિવાસીમાં જઈને કરીએ તો કોઈને એમ ન થાય કે આદિવાસી ત્યાં તો અત્યારે તો કંઈ કરશે, પણ આદિવાસીને ત્યાં જઈએ એટલે એને કશું નહીં. પણ અત્યારે તો આ સંતો અમારે જાય છે આદિવાસીમાં ખૂબ કથા વાર્તા કરે છે, બધા ભેગા થાય છે હજારોની સંખ્યાની અંદર. ભગવાનની વાત છે એ એની અસર સૌને થાય છે. પણ આપણને સંકોચ થાય કે એના આત્મા જઈને કેમ બેસાય. આપણે આવા સારા કુળના સારા આપણા
આપણા વ્યવહારમાં બધી રીતે આપણે સારા. અને લોકો કહે છે કે હો તું માણસને આવા એ લોકો જેને કંઈ ઠેકાણ નથી એની, એટલે એ રીતે પણ થઈ જાય. હરિજનની વાત આવે છે એમાં પણ ઘણાને આ નરસિંહ મહેતા વખતની વાત છે એમાં તે તો પણ નરસિંહ મહેતાને જ્યારે ખરેખર આવી ભક્તિ થઈ ગઈ એને નાત જાતના ભેદ રહ્યા નહીં. એને કહ્યું ભગવાનનું ભજન કરવું તો ગમે તે સ્થાનમાં જઈને ગમે ત્યાં કરવું, લોકોને જે કરવું એ કરે, નિંદ્યા કરે કે અપમાન કરે કે તિરસ્કાર કરે, પણ એના મનમાં કંઈ દુઃખ નહોતું. અને એ રીતે પોતે ભજન કરતા હતા. એ હરિજન વાસમાં જઈને કરે ને થઈ, પણ એમને ભજન છોડ્યું નહીં. ભજન બરાબર કર્યું. ભજન છે મારે તો ગિરધર ગોપાળ, અરે આ ભગવાન સાંભળિયાની વાત કરતા સાંભળિયા. અને કહેવાનું શું કે એની ઊંડી પણ ભગવાને સ્વીકારી. આપણે જાણીએ છીએ કે એને પછી વ્યવહારમાં બહુ દુર્બળ થઈ ગયા હતા. દીકરી પહેરાવવા માટેનું કંઈ હતું જ નહીં, કશું જ. હવે એની બધી વાતની અંદર શું કરે, 15 ભજન કરે બસ. બધા કહે ખરા પાછા કે તમે આ બધું કરો, કે ભગવાન છે કરશે. તો જો એનામ શ્રદ્ધા હતી, વિશ્વાસ હતો, તો એનું મામેરું જે આપણે મામેરું લોકો આપણે ક્રિસ્તવને ખબર પડે છે, શાસ્ત્રને ખબર નહીં હોય એ બાબતે આપણે જાણવાની જરૂર નથી. મામેરું કરવું નથી, કરાવવું નથી. આપણે બહુ બેઠા છે સારું છે, મામેરું ભગવાન સાથે થઈ ગયું છે એટલે પછી બીજાની જરૂર દુનિયામાં નથી. ભગવાન સાક્ષી મહારાજ જોગી મહારાજ મળી ગયા એ મોટું મામેરું છે, એની જોડે બેઠા કરે એટલે બહુ છે. પણ દુનિયામાં બધા વ્યવહાર છે ને, આ વ્યવહાર કરવો જ પડે. પરિણામ છોકરો મામેરું કરે અને પછી એને કંઈ બધા જોઈએ ને, પૈસા જોઈએ, બીજું જોઈએ. નરસિંહ મહેતા નહીં તો કે હવે શું કરવું? તેમ નરસિંહ મહેતાએ ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા સાથે કે મારી હું જે લખીશ એ ભગવાન મારું સાંભળશે અને મારું કાર્ય થશે. પછી શ્રદ્ધા ના હોય. આપણે જાણીએ ને કે આવું લખીએ આમાં તો કંઈ થઈ સાંભળતા છે. ભગવાન ક્યાં બેઠા છે અને શું લખીએ ને એને કોણ એની આગળ થાય. એટલે કેટલીક તો ભગવાનનો વિશ્વાસ નથી એટલે ડગમગ થાય છે. જ્યાં સુધી ડગમગે દિલ ત્યાં સુધી નવો બ્રહ્મ પ્રકાશે. કે બ્રહ્મનો જે પ્રકાશ છે, ભગવાનનો જે પ્રકાશ છે એ મન ડગમગ થાય કે આ ભગવાન હશે કે નહીં હોય, આપણું કાર્ય થશે કે નહીં થાય, આપણું થશે કે નહીં થાય. એ તો એ ભગવાન છે. કોઈ વખતે કાર્ય આપણું નહીં થાય ને કોઈ વખત કરે ખરા, પણ કરશે જ એ જેના થકી મોક્ષ છે, કલ્યાણ છે ને એને એ સાચી વાત છે. ભગવાન એ વાત સાચી છે એવો દ્રઢ વિશ્વાસ નરસિંહ મહેતાને હતો અને આ મુક્તાન સ્વામીને પણ હતો. અને મુક્તાન સ્વામીનું ઘણું અપમાન થયું છે. અહીંયા જ્યાં લોલંગર બાવાનો 452 જમાત, ત્યારે પહેલાં એ જમાતો હતી ને, ગામ ફરતા હતા બાવા, અને એ ધમાલ નાખે ગામની અંદર પાછા જાય અને બધા મોટો નાતનો આગેવાન હોય કે ગામનો સરપંચ હોય કે એવાને પકડે, એ સીધા ધર દે કારી રોટીને ધોરી તારે. પછી શું એને માગે શું કે દૂધપાક માલપુઆ, પછી બીજું કંઈ માગવા નહીં. આ પેલાની બિચારી શક્તિ ના હોય પછી ગમે તેમ ભેગું કરે પણ મારીને ભલે એવા હતા. અને લોલંગર બાવાની બધી જમાત પડેલી નહીં. મુક્તાન સ્વામીને એક વખત આવું થયું અને એમને જરા માર પણ પડ્યો. પણ કહેવાનું શું છે કે મુક્તાન સ્વામીની મન મહારાજની સાથેમાંથી ડગમગત થાય નહીં. પછી આવા જ કીર્તનો એમને જે ગાયા કે હરિગુણ ગાતા દુરીજરિયાનો મનમાં શું ના આપીએ હે. જ્યાં સુધી દેહને હું કરી માનશે ત્યાં સુધી ભોગ વિલાસ ભાવે. દેહને ભાવને આપણે માનશે કે હું આ મોટો વિદ્વાન, હું પંડિત, હું આ પ્રમાણે પૈસાદાર, હું મોટો ઉદ્યોગપતિ, હું ફલાણો ઓફિસર, હું મોટો શેઠિયો, હું મોટો હોદ્દા આપણે સરકારમાં છે ને મોટા હોદ્દા, રાષ્ટ્રપતિના હોદ્દા છે ને ગવર્નરના હોદ્દા છે ને બધા ઘણા એ હોદ્દાઓ છે. એ માથે લઈને ફરીએ તો પછી થાય ને દુઃખ. પણ શું જ નહીં, કોઈ આવીને કહી દે કે હવે તમે બેસો હતા, ગવર્નરની ખબર નથી ને બધું ગવર્નર થઈને નીકળ્યું છે કે શું કે એટલે થાક લાગે કે ના લાગે? હું ના મારો એટલે એને જેલમાં પૂરી દે. અરે ભાઈ જેલમાં તો તમે પૂરેલા છો, એ તો પૂરાવાનું નથી બિચારો. પણ આવી આપણી જે માન્યતા જે દેહ સાથેનું થઈ ગયું છે એને કરીને આપણને માન અપમાન સુખ દુઃખ થાય છે. એટલે માન છે એ બહુ મોટી શત્રુ છે. એટલે કોઈ પ્રકારનું અભિમાન નહીં. અને એટલા માટે જ મહારાજ આ પૃથ્વી પર આવ્યા છે એ દેહભાવને ટાળવા માટે, આત્મભાવ દ્રઢ થાય એટલા માટે જ આવ્યા છે. પોતાનું ધામ અક્ષર લઈને આવ્યા છે ગુણાતીતાન સ્વામી. એ બધાને ઓળખાયા આ સ્વામીની સમાગમથી કરીને
એના જેવા થશો તો તમારા બધા કાર્યો સિદ્ધ થશે. તો એ પ્રમાણે અક્ષરરૂપ થઈએ તો પછી વાંધો આવે નહીં. આત્મારૂપ જ્યાં સુધી માનીએ છીએ. કોઈ આપણને મૂર્ખ કહે કે ગમે તે કહે, પણ આપણે મૂર્ખ છે નથી, તો પછી દુઃખ શું કરવા માનવું? ભાઈ બોલ્યો જ કેમ, મને મૂર્ખ કેમ કહ્યો? જોઈ લેવું એને, જોઈ લે તો ભાઈ મારામારી થાય, કેસ થાય ને જેલમાં જઈને બેવું પડે. એને કરતાં સારું મૂર્ખ છે ભાઈ, જાન તારે જે કહેવું કે. તો પછી એને જ મૂંઝાવાનું, આપણે મૂંઝાવાનું હોય નહીં. અને આપણે સંતોમાં થયું છે, સાચી મહારાજનું અપમાન થયું છે. બધા ઘણા આપણે એમના પ્રસંગો વાંચીએ છીએ અને એમને અનુક રીતે મારી નાખવાના પણ પ્રયત્નો થયા છે, ઝેર આપવાના પણ પ્રયત્નો થયા છે, આવા વગેરે ઘણા થયા છે. પણ એમને એક સિદ્ધાંત હતો કે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન પ્રવર્તાવવું છે. એને માટે જે થાય, દેહ અર્થ સાધ્યામી કે દેહ અર્થ સાધ્યામી એટલે શું થયું? આમ ભગવાનને રાજી કરવા છે એ જ. એના માટે ભલેના ધન ધામ કુટુંબ પરિવાર કુરબાન છે, દેહ કુરબાન છે, એવી રાતની એવી. એમ શાસ્ત્રી મહારાજને જોગી મહારાજને પણ આપણે જોઈએ છે. જોગી મહારાજ કહેતા એટલે કેરી આમ ગયા આમ ધૂબા મારે. સાધુ પેલા તે કેરિયા મંદિરમાં કાઢ્યા, પણ એટલો મારે ખાધો છે, બધું ખાધું છે, પણ એમને કોઈ દાડો એનું ખરાબ ઈચ્છ્યું નથી. ભગવાન એનું પણ ભલું કરે. જોગી મહારાજ કહેતા ને ભગવાન સર્વનું ભલું કરો. કોઈ એના મોઢામાંથી બીજો શબ્દ ન નાખે તો એને દુઃખ જ નહોતું. આનંદને કેમ 24 કલાક હાસ્યમાં જ, 24 કલાક તમને હાસ્ય જુઓ. જો બધા ફોટા જુઓ છો તો હસતા જ હોય તમારા. અને એમ કોઈ કહી જાય, બોલી જાય, થઈ જાય તો એમને એવું કશું જ નહીં. બંડિયા કહે કે પછી આ જોગી છે, ફરી ઘણા જોગટોય કહે ને ફલાણું કહે ને બધું કહે, પણ એની અસર જ નહીં. કારણ કે આત્મારૂપ થયા, પોતે બ્રહ્મરૂપ છે, એટલે આપણે એને કોઈ અસર થાય નહીં. મૂર્ખ કહે કે કોઈ કહે, મૂર્ખ થતા નથી. પણ આવા બધા શબ્દોથી ભરમાઈ જઈએ છીએ. એટલે કે જે આવા ગુણીજન લોકો બોલવાના જ છે અને બોલે છે, કરે છે. પણ જેને જેને શિર સાટે ભક્તિ કરી છે એની આ વાત છે ને એમને આ બધું કાર્ય કર્યું છે. ભગવાને રાજી કરી લીધા છે અને સુખ્યા કર્યા છે. તો કહેવાનું શું છે કે એમ નરસિંહ મહેતાને પણ ભગવાનની વાત આ બધા કરતા હતા કે એમને પણ આવું દુઃખ આવ્યું, પણ કોઈ દાડો પાછા હટ્યા નથી. તો આજે નરસિંહ મહેતાના કીર્તન આપણે ગાઈએ છીએ, નરસિંહ મહેતાને સંભાળીએ છીએ. પેલા બોલનારા છે તો કોઈને સાંભળતા નથી કે એને શું કર્યું, કારણ કે બોલનારા તો બધા ક્યાંય જતા રહ્યા છે. આ તો ભગવાન ધામ જઈ બેઠા છે. એમ આપણા 500 સંતો છે, હરિભક્તો એ કેટલા દુઃખ વેઠા છે, એ બધા ભગવાનના ધામમાં બેઠા છે. અને પેલા બોલનારા તો ક્યાંય ગયા છે કોણ ખબર છે? કંઈ શાસ્ત્રોનું નામ આવ્યા ખરો? જે આવા ભક્તો ખરેખર થયા, ભગવાનને સમર્પણ થયા અને ભગવાનને રાજી કર્યા છે, એનો શાસ્ત્રોનું નામ છે. રામાયણ વાંચો, મહાભારત વાંચો તો ભક્તો છે. જે એવા મોટા રાજા થઈ ગયા, એવા મોટા સંતો થઈ ગયા, એવા ભક્તો થયા, એનો આખ્યાનો શાસ્ત્રમાં લખે. ધ્રુવ છે, પલ્લા છે, એનો શું કરવા? પલ્લાને કેટલું દુઃખ આવ્યું, એના બાપાએ જ દુઃખ આપ્યું. બીજા તો આપે પણ એનો બાપ જ, કારણ કે એ અસુર બુદ્ધિવાળા હતા. એને ભગવાન સાથે વેર. આસુરીને દૈવી બે શક્તિ છે ને, એટલે આસુરી શક્તિ છે. આસુરી બુદ્ધિ, આસુરી માણસ હોય ને બુદ્ધિને એની તર્ક બહુ હોય અને કંઈ બધું ખેલ કરવા આવડે, પેલા બીજાને આવડે નહીં. એટલે આસુરી બુદ્ધિવાળા ગમે તે કરીને કનડગત કરતા જ હોય છે. અને દૈવી બુદ્ધિવાળાને કોઈનું ખરાબ કરવાનું હોતું નથી. તો સ્વામી કે આસુરી બુદ્ધિવાળો એને એક જ હતું કે આ દુનિયામાં ભગવાન જેવી વસ્તુ નથી અને ધર્મ જેવી કોઈ વાત નથી. તો એ પ્રમાણે દરેકને હેરાન અને પરેશાન બધું કરતો હતો. અને ઘર પછી આ પલ્લાદ જન્મ થયા. એટલે પલ્લાદના સંસ્કાર પાછા કેવા હતા? એના માતાના ઉદરમાં હતા ત્યાંથી પડ્યા. આપણી જે સંસ્કૃતિ કહે છે ને કે ગર્ભ શ્રીમંત છે. આ માણસ કેવો છે? ગર્ભ શ્રીમંત, એટલે એને ગર્ભમાંથી સંસ્કાર પડ્યા. આપણે ડૉક્ટર સ્વામી વાત કરે છે, તમે જો બાળક જન્મે ને ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહી દેવાનું કાનમાં. એને આપણે એમાં શું છે? એને એ સંસ્કાર છે. બાળક છે અંદર ગર્ભમાં હોય તો પણ તમે બહાર જે ભજન કરો, કીર્તન કરો, એ સંસ્કાર પડે. ત્યાં ગર્ભમાં હતા ત્યારથી ત્યાં નારદજી આવીને ભગવાનનું ભજન કીર્તન કરતા હતા. એ સંસ્કાર ભગવાન છે, ભગવાન સર્વથી મોટા છે, અને ભગવાનનું ભજન કરું તો એને જ સંસ્કાર થયા હતા. એટલે આપણને એમ થાય કે આ સંસ્કાર આપણને પછી આવે છે, એવું નથી, ગર્ભમાંથી જ આવે છે. અને ગર્ભ શ્રીમંત એને કહેવામાં આવે. એ પછી મોટો થાય તો એ બહુ ઉદાર હોય, લોકોની સેવા કરે, લોકોનું માન અપમાન કરે, સારું કાર્ય કરે, સંત મહાત્માઓ પણ થાય છે મોટા એવા. તો શું કહેવાય છે? અને એને પહેલેથી જ એટલા સંસ્કારો પડ્યા હોય છે. તો એ માટે ગર્ભ શ્રીમંતની વાત કરી હતી. તો એ પ્રહલાદને એના માતાના ઉદરમાં હતા ત્યારથી જ ભગલી કથા વાર્તા સાંભળે એટલે ભગવાન મોટા છે અને ભગવાનનું ભજન કરું
જન્મ્યા પછી મોટા થયા જરા એના બાપાને થયું કે આને નિશાળે ભણાવીએ તો નિશાળે ભણાવવા મોકલ્યા તો ત્યાં પણ પહેલાં ભગવાનનું નામનું સ્મરણ જ કર્યા કરે અને એ રીતે જ વાત બધી કરે. અને પેલા એને હિરણ્યકશ્યપે કહેલું હતું કે આ છોકરાને ભગવાનનું નામ ભૂલી જાય અને બોલે. ઘણા આપણે અત્યારે એવા હોય છે, હિરણ્યકશ્યપ જેવા બાપ હોય છે, ઘણા છોકરા કે મંદિર જવાનું નહીં, મંદિર ગયો છૂટ્યો ભણે. એટલે ભાઈ મંદિર જાય એમાં શું ખોટું થાય છે? પણ એ આસુરી બુદ્ધિ હોય એટલે મંદિર જાય એને ના ગમે. ભાઈ બીજો સિનેમામાં જાય, નાટકમાં જાય, ભવે કરવા જાય અને બધી જાતની જાતની રમતો કરતા હોય એના કરતાં મંદિરમાં જાય શું ખોટું? સંસ્કાર પડે તો આ સારી. પણ આજે એ બધું બેજું કરે એને વાંધો નથી કે ભાઈ આજે તો અનેક જાજો સિનેમાને નાટક જોવાનું, બીજું ત્રીજું અશ્લીલ બધું જોવાનું કરવાનું એ મેળ આવ્યું છે. એ મેળ કર્યા કરે એમાંથી સાંધા બાંધી જાય, એની સાથે ભાઈબંધી થઈ જાય. એટલે આ બધું કાં છે ક્યાં? તો કહેવાનું શું કે એ બાપને કે એમને વિચાર ના આવે કે ભાઈ આ ખોટે રસ્તે જાય, પણ મંદિરમાં આવ્યો એટલે દુઃખ અને એ કર્યું થઈ ગયું. તો પલ્લાને આ રીતે એના બાપાએ કહ્યું આ ભજન કરે માટે શિક્ષકોને કહ્યું, પણ શિક્ષકોને પણ એને પેલો તો ભજન કરે અને બેઠો બેઠો પછી પૂછ્યું કેવું ભણાયો તો કે આ ભણાવતા તો ભગવાનનું નામ લે કે આને માટે તમને ભણાય તો આ બધા ખરાબ છે તેને જેલમાં પૂરી જાય. પછી આ ભણે તો કહેવાનું શું પલ્લા છે એને જો ભગવાનનો મહિમા સમજાયો તો સાચી વાત સમજી છે તો છેવટ સુધી ભગવાનનું ભજન કર્યું અને મોટા ભક્તરાજ થઈ ગયા. અને સાથે એને બાપને પછી તો ઘણું એને ઉપાદ કરી મારવા માટે કર્યા એને. અને અસુર તો કેટલા બધા હોય છે, મારી નાખવા માટેના છોકરો પોતાનો અને પોતાના છોકરાને પણ આ સારે માર્ગે જાય છે એને ના જવા દેવા માટે આવી ઉપાધિ. આજે ઘણા એવા કુટુંબો હોય છે અને ઘણા બાપો એવા હોય છે અને બાપ તો એવા બધી રીતે છોકરાને કોઈ મંદિરને સત્સંગને રસ્તે જતા હોય તો બહુ વારે છે. પણ આપણે તો જો સત્સંગમાં જશે, મંદિરમાં જશે તો સંસ્કાર પડશે. અને એટલા માટે જ યોગી મહારાજ આપણે મંડળો સ્થાપવાનું બધું કર્યું ને એટલા શું રહેવાની સભા કરી, બીજું કર્યું. તો અત્યારે દરેકના ઘરે કેટલા સંસ્કાર છે તો ઘરમાં પણ સારું છે. પછી કોક ઠેકાને હોય એ ખરું, પણ એથી કરીને બધું જ ખરાબ એવું નથી કહેતા. એ બધા અંદરની અંદર આપણે કંઈ ખરાબ હોય એવું નથી. કોઈ વસ્તુની અંદર એક વસ્તુ જરા આવ્યું હોય એ ખરાબ છે એને લઈને બહાર મૂકી દેવી. પછી શું માહિતી કહ્યું ઘઉંમાં કાંકરા હોય તો વિનેને બહાર મૂકા કે ઘઉં નાખી દેવાય છે એમ કંઈ આપણે સારી વસ્તુ છે નાખીને એમ ભગવાનને સંત આપણા છે તો એને કંઈ નાખી ન દેવાય. એને માટે તો આપણે ભજન કરવું જોઈએ. તો એ પ્રમાણે પલ્લાજીને પછી તો બહુ ભક્ત થયા ને આપણે જાણીએ છીએ હાથીને પગે બાંધ્યો મારવા પર્વત ઉપરથી નાખ્યા. એના ફઈ હતા એ હોળીકા હતા, પછી અસુરની બહેને અસુર અને અસુર બધા અસુર જ હતા. એ બધી બહેને કહ્યું કે તું આને લઈને બેસ ને એ બાળી ભસ્મ કર. તો એ કરવા ગઈ ત્યારે પેલા પલ્લા તો બેઠા પણ પહેલાં બેઠા અગ્નિ થયો તો એટલી હોળીકા જેની એને એ બળી ગઈ અને પેલો પલ્લા તો એમને જ રહ્યા અને ભક્તિ કરતાં કરતાં કર્યું છે. તારા જો બધા આખ્યાન ઘણા છે તો કહેવાનું શું છે કે આવી રીતે ભક્તિ કરતાં મારે કહે છે આ તો શિર સાટાની ભક્તિ છે. શિર સાટે એટલે કોઈ જાતનું ગભરાવું નહીં, કોઈ જાતનું મનમાં દુઃખ લાવવું નહીં. ભક્તિ કરતાં તો સ્વામી કહે છે આપણને સુખ થાય છે. તો આપણે આવો સત્સંગ મળ્યો છે અને આપણે આવી લાભ છે તો આપણે જો કરીએ તો થઈ જાય છે. તો મારે કહે જે ભક્તો થયા છે એમને આવી બધી વાત એમના મુશ્કેલીઓ આવી છે પણ એક જ ધ્યેય હતો તો બધાએ ભગવાનના પદને પામી ગયા છે અને ભગવાનનું સુખ મેળવ્યું છે. એને મુક્તાનંદ સ્વામી એટલા માટે જ કહ્યું છે કે આ હરિહર જાતા કોઈ જાતનું દુઃખ થાય નહીં. અરે હવે આવે તો એનો દુરિજ્જનિયાનો કોઈ જાતને મનમાં લાવવું નહીં. એ લાવીશું તો દુઃખ થશે પણ આત્મારૂપ થઈ જવાનું. એક જ વસ્તુ છે કોઈ ગમે તે કહે તો હું આત્મા છું અક્ષર. પછી આત્મા થયા એને નથી નાથ, નથી જાત, નથી કુટુંબ, નથી પરિવાર, મારું નથી, તારું નથી, બંગલા નથી, મોટર નથી, દેશ નથી, વેશ નથી, કોઈ દેશ નહીં. આ તો દેશના ભાગલા કર્યા લડવા માંડ્યા બધા. એટલે ભાઈ તમે ક્યાંથી દેશ લાવ્યા હતા? ભગવાને આ બધું આપેલું છે. આ સૃષ્ટિ રચનાર કોણ છે? જેને રચ્યું આ જગત જોને જુજવી જાતનું રહે અને ભાતનું કર્યું છે. કેટલા બધા આપણે ઝાડ પાન પર્વત હતા, ગુફાઓ બધા દેશની અંદર બધી જાતનું રચના ભગવાનની કરેલી છે. પણ એને માણસને થયું કે અમારું અને એને માટે લડાઈ સીમાડાના લડાઈ. આ રજવાડો પહેલાં હતા લડતા હતા. અત્યારે આ મોટા દેશ અમેરિકા ને જાપાન ને રશિયા ને ચીન ને મોટા પેલા હિટલર થઈ ગયા. હિટલરે તો ઘણ કાઢી નાખ્યો કેટલાનો આ બધા માણસોને
પણ શું એક દેશ માટે કે હું લડી લઈને બધો પ્રાપ્ત કરું, હવે એ રહ્યો એ ભોગવવા કોઈ રહ્યો ખરો? વિચાર કરવાની વસ્તુ છે કે ભાઈ ભગવાને ખાવા આપ્યું એટલું આપે તો શાંતિથી ભજન કરો, પણ ના આટલું ને મારું આ જોઈએ. એટલે એવું બધું ગામમાં તકરારો, ભાઈઓને તકરારો, સૌનું કારણ શું છે? અજ્ઞાન. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી આપણને દુઃખ રહેવાનું છે. અજ્ઞાન ટાળવા માટે મારા જે આપણને જે આ ગુણાત્માન સ્વયં છે એનો આપણો સ્વરૂપનો જ્ઞાન ધરતા થશે, આશરો થશે તો પછી કોઈ દુઃખ છે જ નહીં. અને દુઃખ ગુણાત્માન સ્વામી મારે કહ્યું કોઈ પણ દુઃખ માનશો નહીં. શું ગુણાત્માન સ્વામી લખ્યું છે કે નહીં? કોઈ દુઃખ માનશો નહીં. કોઈ નામ આપ્યું એટલે નથી ભાઈ તાવ આવે છે, માથું દુખે છે, પેટ દુખે છે, દુઃખ તો આવે છે, પણ એનું દુઃખ તો દેહનું છે, આત્માને ક્યાં દુઃખ છે? એ વિચાર નથી થતો આવતો. દેહ છે જે દુઃખનો છે, આત્માને કોઈ દુઃખ નહીં, તો આનંદનો છે, અલમસ્ત છે. એને નાત નથી, જાત નથી, કુટુંબ નથી, પરિવાર નથી, દેશ વેશ નથી, એને કોઈ બધું છે નહીં કે ભાઈ આ અમેરિકાના એશિયા. એટલે બધા પૂછે કે અમે તો યુરોપિયન, એટલે કે અમે અમેરિકન, અમે ભારતીય, બધા હારા જ છો, તમે ભજન કરો તો નહીં તો બધા એવું જ છે. તો કહેવાનું શું છે કે આમ આપણે થોડુંક અજ્ઞાન છે એટલે આ બધી વસ્તુનું દુઃખ થાય છે અને આપણે દુઃખે કરીને દુઃખીએ થઈએ છીએ. પણ જો ભગવાનનું આપણને સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું અને આત્માનું જ્ઞાનની દ્રઢતા થઈ ગઈ તો પછી સ્વામી કહે કોઈ જાતનું દુઃખ છે નહીં. અને એટલા માટે સ્વામી કહે દુઃખ કોઈ માનશો નહીં. જે જોઈએ તે જોડે શું મળ્યું? ખારું લાડુ ખાવાના, દૂધ પાક, પછી આઈસ્ક્રીમ. જો આઈસ્ક્રીમ પાર્ટી ચાલે એટલે ભાઈ આઈસ્ક્રીમ ખાઓ ના ખાઓ ક્યાં, પણ ના એ તો પાર્ટી થવી જ જોઈએ. પણ કેવું એવું એનું સુખ માને એ કશું નહીં. ભગવાનને સંભાળે જે વખતે જે સમયે ભગવાનની દિશાથી આવ્યું એને આપણે શિંગાકાર કરી લેવું, પણ એના માટે દુઃખ ન થવું. પેલાને મળ્યું ને મને ના મળ્યું, મને આમ છે. એટલે આવા બધા દુઃખનું કારણ શું છે કે આપણે દેહ ભાવ છે. અને એ જો ટળશે તો સ્વયં પછી સુખને સુખ છે. અને એ માટે જ મહારાજ પૃથ્વી પર અક્ષરધામ લઈને જ આવ્યા છે અને એવા સર્વને બનાવવા છે. અને એટલા માટે આ બધી વાતો છે. અને આજે શાસ્ત્રીમાં જોગી મહારાજે આપણને જ્ઞાન આપ્યું છે. આજે એમના પ્રતાપે આપણો સત્સંગ પણ ખીલ્યો છે. હરિભક્તો સંતોમાં નાનામાં તેમાં બધી એવી જાતની સમજણ થઈ ગઈ છે તો આજે આટલા મોટા સમૂહમાં ભજન દેશ પરદેશમાં મંદિરો થયા, સંતો પણ બધું ગામે ગામ વિચરણ છે, દેશ પરદેશ જાય છે અને બધા સમયા કરે ને ઉત્સવ કરીને પેલા શું કહે શિબિરો બધી બહુ ચાલે. શિબિરો કે આની શિબિર કરો એટલે શિબિર એટલે શું થાય કે બધા ભેગા થઈને આ વાતની દ્રઢતા કરવા માટે. શિબિરોમાં ખાવા પીવા ભેગા નથી થતા, નહીં તો પછી કેટલાક એમ કહે ચાલો ટેસ્ટ આવશે, પણ એમાં એ ટેસ્ટ લેવા જતા તો પેલો રહી જાય. મુખ્ય ટેસ્ટ તો ભજનને કીર્તનની આત્મદ્રષ્ટિ થાય ને આત્માની દ્રઢતા થાય એને માટેનું છે સત્સંગનું. તો એવો સત્સંગ મળ્યો છે તે મહારાજ કહે છે આપણે સુખિયા છે. અને એ સુખિયા જેને કરીને પૈસા ટકા સમૃદ્ધિ કરીને તો છે આ લોકનું સુખ છે, પણ એ પાછું ક્ષણિક છે, દેહ સાથે જતું રહે છે. પણ જે ભગવાનનું સુખ લેવા આવ્યા છે એમાં ના આવે તો બધા ઘરની અંદર બધે કથા વાર્તા કીર્તન ભજન કરી નાના મોટાએ પણ એવી એક દ્રઢતા કરવી જોઈએ. સુખ દુઃખ તો આવે, સુખ દુઃખ આવે, સર્વ ભેળું તેમાં રાખજો સ્થિરમતી, જાળવીશ મારા જનને અતિશય જતન કરી. આવા શબ્દો છે કે મહારાજ બોલ્યા છે કે ભાઈ તમને સુખ દુઃખ તો આવશે, અશરીર છે એટલે આવું દુઃખ અજ્ઞાનનું દુઃખ છે, બીજું દુઃખ તો છે નહીં. પૈસા ટકા તો બધું હોય, પૈસા હોવા છતાં દુખ્યા છે, સારામાં સારા બંગલા હોવા